મારનાર મહાન નથી, બચાવનારો મહાન છે. મારનાર મહાન નથી, બચાવનાર મહાન છે. અશ્વત્થામાને થયું કે હવે મારું મોત આવ્યું, એટલે જંગલમાં મળ્યો ભાગવા. અર્જુન રથમાંથી નીચે કૂદી પડ્યા. ભગવાનને કહે છે કે આ ઉભા રહ્યો. વાળ જાલીને મ્યાનમાંથી ખડક કર્યું ખુલ્લો કે આજ આ પાપીનું માથું કાપી દ્રૌપદીને મારે આપવું છે. પણ એ જ્યાં પ્રહાર કરવા જાય ત્યાં વળી અર્જુનના માથામાં ઓલી ધાર્મિકતા જે ભરાયેલી હતી ને, એ ધાર્મિકતાના પર્સન્ટેજ વધી ગયા. એટલે વળી વિચાર આવ્યો કે નહીં નહીં નહીં, આ તો બ્રાહ્મણ છે. બ્રાહ્મણ તો સદાને માટે અવધ્ય કહેવાય, અને મારીશ તો મને બહુ મોટું પાપ લાગશે. એટલે તરવારી મ્યાન કરી, પાછી વાળ ઝાલ્યા છે. ઠાકોરજીને લાગ્યું કે આને ગીતાનો ઉપદેશ આપ્યો તો હમણાં બ્રહ્માસ્ત્રના ટાઈમમાં મેં વાત કરી હતી, ધાર્મિકતા શું કહેવાય, અધાર્મિકતા શું કહેવાય. છતાં જે અર્જુનના મગજમાં વાત બેઠી નથી. ભગવાન આવ્યા ત્યાં આવીને કહે છે કે અર્જુન, હવે મોડું કેમ કરો છો? છાવણીમાં દ્રૌપદી રાહ જોતા છે, કેટલું રડતા હશે. જલ્દીથી કાર્ય પૂરું કરો. અર્જુન કહે છે પણ મહારાજ, હું નહીં મારી શકું. ઠાકોરજીને લાગ્યું કે આ ટાયરમાંથી હવા કેમ વહી ગઈ. અને 18 પોઈન્ટ હવા ભરી હતી. 18 અધ્યાય ગીતાના, અને 18 પોઈન્ટ હવા ભરી હતી તો વહી કેમ ગયા? વ્હીલ બસ થઈ ગયું ખોવા. ભગવાને યાદ કરાયું, પંચર કરું. તો ભગવાન કહે છે કે અર્જુન, બ્રાહ્મણ છે બરાબર છે, પણ તમે દ્રૌપદી આગળ પ્રતિજ્ઞા કરી છે કે અશ્વત્થામાનું માથું કાપીનું લાવીશ. તો પ્રતિજ્ઞાને યાદ કરી અને પ્રતિજ્ઞા તો પૂરી કરો. અર્જુને શબ્દો કીધા ભાગવત લખ. એક એક સરસ વાત છે. એક એક ભાગવતજીમાં જે શબ્દો લખાણા અદભુત છે, અદભુત છે. ધર્મની વ્યાખ્યા શીખવી હોય તો ભાગવતજી પાસે આવવું પડે. ધીરજતા શું કહેવાય, દયા શું કહેવાય, સંતોષ શું કહેવાય. આપણે તો દુનિયાને કાયમ કહેતા રહ્યા, ધીરજ રાખો, ધીરજ રાખો, ધીરજ રાખો. એક લાફો મારે તો બીજો ગાલ દરો, એને આનંદ થાય ને. દુનિયા લાફા મારતી મારતી આજ બે ગાલે મળી મારવા આવે. સંતોષ, સંતોષ. બસ 5 રૂપિયાથી ઘર હાલતો હોય તો 50 નહીં કમાવાના. એમ સંતોષ રાખો. અરે હું બંધી જવું છે, આ બેકાર થયા. આ સંસ્કૃતિનો સમાજ બેકાર થઈ ગયો. ન પહેરવા કપડું રહ્યું, ખાવા અનાજ ન રહ્યું, ન ઝૂંપડું રહ્યું. જે સંસ્કૃતિનો બાપ 4 હાથ વાળો ભગવાન નારાયણ કહેવાય, જે સંસ્કૃતિની માં 8 ભુજા વાળી વાઘેશ્વરી કહેવાય, એ સંસ્કૃતિ વેદમાંથી જે ઉત્પન્ન થયેલી સંસ્કૃતિ, એના સમાજની દિશા જુઓ તમે. આપણે તો ખાલી બંગલાવાળા જોયા છે, ટેલિકોટન ને ટેરેલિનના ઝભ્ભાવાળા પેન્ટવાળા જોયા છે. મિડલ ક્લાસ પછીનો ક્લાસ તમે જુઓ, ઝૂંપડપટ્ટી ક્યારેક જુઓ. અને એમાંય વરસાદ જ્યારે આવ્યો હોય. હું સુનામીમાં ગયો તો ગઈ સાલ જ્યારે સુનામી આવ્યું પછી નાગપટ્ટમ ગયો, અને નાગપટ્ટમમાં તામિલનાડુ એટલે મદ્રાસથી આરંભી પાંડેચેરી ભાગ આખો, ને પાંડેચેરીથી 200 કિલોમીટર નાગપટ્ટમ થાય પાછો. ત્યાં સુધીનો 400 કિલોમીટરનો આખો સમુદ્રીય પટ્ટો હતો, એ સાફ કરી નાખ્યો હતો. જ્યારે અમે લોકોને મળતા જોતા હતા ત્યારે એમ થતું હતું. ત્યારે ઠાકોરજી ઉપર ગુસ્સો આવતો હતો કે તારે જો આને નહોતું જ આપવું. આ લોકોના મકાન કેવા, આના છોકરા પર કપડા નથી. એમ આની છોકરીઓ તમે જુઓ, આની લેડીઝો જુઓ.
તારે જો આને કશું નહોતું જ આપવું તો માણા હું કરવા બનાવ્યા છે? જંગલના પ્રાણી જો બનાવ્યા હોત તો શાંતિથી જંગલમાં રહેતા લોકો. માટે નિર્દય માણસ નથી, નિર્દય ઠાકોરજી તું છો કે તે આ માણસોને કશું આપ્યું. હાવ ગરીબ માણસ, હાવ ગરીબ. ખાલી કેડ ઉપર એક લંગોટ બાંધ્યો હોય, બાકી જૈસ એક કપડું નહીં. સંતોષનો અર્થ એવો ન હોય. ધીરજતાનો અર્થ એ નથી કે લાફા દુનિયાના ખાધા જ કરવા. હિન્દુ સંસ્કૃતિ એવું માને છે કે છાશમાં માખણ જાય દુનિયા ફૂહડ કહેતી હોય એવું જીવન નથી જીવ્યું. એટલે તો આપણો ઠાકોરજી હથિયાર લઈને ઉભો છે કાયમ. ભગવાન રામના ખભે તો ધનુષ અને માથો ભેરવેલો, ભગવાન નારાયણ તો શંખ ચક્ર ગદા પદ્મ લઈને ઉભા હોય, માતા વાઘેશ્વરી તો કાંઠે હાથમાં થયા ઉકરવા ઉભા છે. આ સંસ્કૃતિ શૂરવીરતામાં માનનાર, કોઈનું લઈ લેવામાં માનતી નથી, પણ પોતાનું હાચવવામાં તો માને છે ને. બીજાને કરડી જેવું એ ગુનો છે, પણ ફૂંફાડો રાખો એ ગુનો નથી. જો ફૂંફાડો નહીં રાખો તો દુનિયા તો માથાના પગથિયા કરવાની છે. ભગવાન સ્વામિનારાયણ કહેતા કે આપી ન શકો તો અલબત્ત છે, પણ તમને જે કુદરતે આપ્યું છે એને હાંચવી તો રાખો. અર્જુનને કહે છે કે અર્જુન મોઢું નહીં ખરે તો અર્જુન કહે છે મહારાજ પણ આ તો બ્રાહ્મણ છે, હું નહીં મારી શકું. ત્યારે ઠાકોરજીના શબ્દો ભાગવત લખે, મૈનમ પાર્થા અસી ત્રાતુ બ્રહ્મબંધુ મિહમ જઈ યોસાવ નાગ સસુપ્તા માવધિ નિશિબાલકા યોસાવ નાગ સસુપ્તા માવધિ નિશિબાલકા યોસાવ નાગ સસુપ્તા નિશિબાલકા મૈન વાર્તા સીત્રાતો બ્રહ્મબંધુ મિમં જહે મૈન વાર્તા સીત્રાતો બ્રહ્મબંધુ મિમં જહે યોસાવ નાગ સસુપ્તા મહાવધે નિશિબાલકા યોસાવ નાગ સસુપ્તા નિશિબાલકા મહાવધે નિશિબાલકા મૈનમ પાર્થા સિત્રાતો માયનમ. અર્જુન આને છોડવા જેવો નથી. બ્રહ્મબંધુ ઇમમ જઈ જહી આને નાશ કરી પ્રતિજ્ઞા પૂરી કરો. અર્જુન કહે છે પણ નહીં મહારાજ, ધર્મશાસ્ત્રો ના પાડે છે, ધાર્મિકતા એમ કહે છે કે આ બ્રાહ્મણ છે. અર્જુન મેં તમને પહેલાથી ધ્યાન દોર્યું કે આતંકવાદીને કોઈ નાત નથી, કોઈ જાત. અર્જુન તૈયાર જ ન થયા. ભગવાનને એમ લાગ્યું કે આ તૈયાર નહીં થાય. હવે મહાભારતના યુદ્ધમાં તો માંડ માંડ તૈયાર કર્યા હતા ને, પણ હવે ફરી વાર આ નહીં તૈયાર થાય. આમાં કરંટ જ આવતો નથી. હવે હા, દ્રૌપદી પાવરફુલ છે, માટે દ્રૌપદી પાસે લઈ જાઉં ને તો દ્રૌપદી ચોક્કસ એમ કહે છે કે આવા નરાધમોને તો સજા થવી જ જોઈએ. ભગવાન કહે છે તો પછી અર્જુન એક કામ કરો, આપણે દ્રૌપદી પાસે લઈ જઈએ અને સતી જે નિર્ણય આપે એમ કે છોડી દો તો છોડી દેજો, અને એમ કે આનો શિરચ્છેદ કરો તો એ રીતે કરજો, પણ હવે નિર્ણય આપણે દ્રૌપદી કેમ કરવો એમ. હવે આ બધું લાવ્યા છાવણીમાં. ગેટ પાસે અર્જુન ઉભા છે, અશ્વત્થામાં ઉભો છે, ભગવાન ઉભા છે. સતીને કહેવરાયું એટલે દ્રૌપદી સતી બહાર આવ્યા. દ્રૌપદી સતીએ જ્યારે જોયું કે અશ્વત્થામાને તો દોરડે બાંધ્યો છે, અશ્વત્થામાને દોરડે બાંધેલો જોયો ને એટલે અર્જુનને ઠપકો આપવાનું ચાલુ કર્યો. ઠાકોરજી કહે છે કે સતી
તમારી રાહ જોવાય છે. આ પાંચે પુત્રના માથા કાપનાર છે. ગુનેગારને રાજ સત્તાએ દંડ કરવો જોઈએ, આ એક નિયમ છે. તો ગઈકાલે યુદ્ધની સમાપ્તિ થયા પછી તે રાજસત્તા અત્યારે પાંડવના હાથમાં ગણાય. તો એ રાજસત્તાના નિયમ અને ધર્મ પ્રમાણે આ માણસ ગુનેગાર છે, એને સજા થવી જોઈએ. પણ હવે તમારા નિર્ણયની રાહ જોવાય છે. તમે જો કયો તો એને સજા કરે, તમે જો ના પાડો તો એને છોડી મૂકે. આપ નિર્ણય બતાવીએ. દ્રૌપદી સતી અર્જુનને એમ કહે છે કે આર્ય પુત્ર, ધર્મની વ્યાખ્યા આપ નહીં સમજતે. ઉવાચ સાચ અંતસ્ય બંધના નયનમ સતી. ભાગવત પેલા શબ્દો લખે છે દ્રૌપદી સતી શું કહે છે. સતી જે ઠપકો આપે છે આર્ય પુત્રને, એના શબ્દો લખ્યા. ઉવાચ સાચ અંતસ્ય બંધના નયનમ સતી મુચિતામ મુચિતામ એશ બ્રાહ્મણો નિતરામ ગુરુ. બ્રાહ્મણો નિતરામ ગુરુ. મુચતામ મુચતામ એશ બ્રાહ્મણો નિતરામ ગુરુ. મુચતામ મુચતામ એશ બ્રાહ્મણો નિતરામ ગુરુ. બ્રાહ્મણો નિતરામ ગુરુ. બ્રાહ્મણો નિતરામ ગુરુ. મુચ્યતામ એશ બ્રાહ્મણો નિતરામ ગુરુ. તમને એટલું યાદ નથી રહ્યું કે ધર્મ હંમેશા ના પાડે છે કે બ્રાહ્મણ છે એ અવૈધ છે, એને કોઈ દિવસ દેહાંતદંડની સજા ન કરી શકાય. અર્જુન કહે છે કે મેં તો આ વાત ઠાકોરજીને કરી હતી, પણ દ્વારિકાધીશ માનતા નથી, એટલે પછી એને જાલીનો અહીંયા લાવ્યો છે. તો કે પગે લાગો. તમે અશ્વત્થામાને પગે લાગો, અમારી ભૂલ થઈ ગઈ, તમને જાલી બાંધી નહીં લાવ્યા. ઠાકોરજીને લાગ્યું તો પછી હવે તમે સમજવા જ તૈયાર નથી, તો હવે કરેલા તમે ભોગવો. બીજું શું? અશ્વત્થામાને છોડી મૂક્યો. દ્રૌપદીજી ગયા પોતાની કુટિયામાં, ભગવાન પોતાની કુટિયામાં ગયા. ભગવાનને એમ લાગ્યું કે આ એક કામ બહુ ખરાબ થયું. આ વાયરસ વિશ્વને વર્ષો સુધી નડવાનો. હવે ખરેખર આ વાયરસનો નાશ થવો જોઈતો હતો. રાજસત્તા આજે પાંડવોના હાથમાં છે, તો પાંડવોએ આ વાયરસનો નાશ કરવો જોઈતો હતો, પણ ન કર્યો. ખરેખર એને ધર્મનું પોષણ ન કર્યું, અધર્મને પોષણ કર્યું. ઠાકોરજી પોતાની કુટિયામાં હતા. અશ્વત્થામાં થોડોક રસ્તો કાપ્યા પછી વિચાર કર્યો કે મારા માથાનો મણી અર્જુને કાઢ્યો, માટે પાંડવનું બિયારણ ન રહેવા દઉં. ફરી આકાશ તરફ હાથ કર્યો. બ્રહ્માસ્ત્ર આવ્યું આકાશમાં. બ્રહ્માસ્ત્ર પર સંકલ્પ કર્યો કે દ્રૌપદીના 5 દીકરાને તો મોતને ઘાટ મેં ઉતારી દીધા છે, પણ એક સુભદ્રા પુત્ર અભિમન્યુ અને એની પત્ની ઉત્તરાના ગર્ભની અંદર હજી એક પાંડવનું બિયારણ બચ્યું છે, માટે ઉત્તરાના ગર્ભનો પણ આ બ્રહ્માસ્ત્રથી નાશ કરી નાખો, કે જેનાથી આ પૃથ્વીના પેટાળ ઉપર પછી પાંડવ વંશ ન રહે. અને હે શૌનકાદિક ઋષિઓ, આ પાપીએ એ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ ઉત્તરાના ગર્ભના બાળકના નાશ માટે પ્રેર્યો છે. અગ્નિ ઝરતું બ્રહ્માસ્ત્ર જ્યારે ઉત્તરાની કુટિયા તરફ આવી રહ્યું, વિરાટ મહારાજાની દીકરી હતી, યુવાન હતી, લગ્ન થયા ને બહુ ઝાઝો સમય થયેલો નહોતો, પેટમાં એક બાળક પોષાતું હતું. અભિમન્યુ વીરગતિને પામી ગયેલા હતા. આખા પાંડવ વંશનો આધાર એક બાળક એ જ હતું. ઉત્તરાનું ધ્યાન ગયું કે આ બ્રહ્માસ્ત્ર છે. વિરાટની પુત્રી હોવાને નાતે એને ખ્યાલ હતો કે બ્રહ્માસ્ત્ર શું કહેવાય. ઉત્તરાને લાગ્યું કે જ્યારે અમારા મેરેજ થયા હતા, લગ્ન થયા પછી જ્યારે હું અહીંયા સાસરે આવી હતી, એ ટાઈમે દાદીજીએ કુંતા એને વંદન કરવા હું ગઈ હતી, ત્યારે કુંતાજીએ મને એમ કીધું હતું, દીકરી
સદાને માટે અમારા આશીર્વાદ તો તારી સાથે છે જ, પણ એક ધ્યાન દોરું છું. હું તારું એક બેટા ધ્યાન દોરું છું કે જે વસ્તુ બનનારી હોય છે બને જ છે, પણ એમાંથી બચવાનો એક રસ્તો પરમાત્મા છે. જે દિવસે બુદ્ધિ અથડાઈને પાછી પડે, જ્યારે કોઈ બીજો રસ્તો ન દેખાય, તો ઠાકોરજીને યાદ કરજે, ભગવાન કોઈ રસ્તો કાઢે. આવું મને દાદીમાએ કુંતાજીએ વાત કરી હતી. એ શબ્દો યાદ આવતાની સાથે ઉત્તરા છાવણીમાંથી નીકળી અને સીધા જ ભગવાન દ્વારકાધીશની કુટિયામાં, ભગવાન દ્વારકાધીશ બેઠા તે ત્યાં જઈ પાલવનો છેડો પાથરી માથું મૂકીને પોખ મૂકી કે મહારાજ, હું તો તમારી દીકરી છું, મારું ભલે મોત થાવ, મારા બાળકનું મૃત્યુ ન થાવ. પરમેશ્વરને લાગ્યું આ બ્રહ્માસ્ત્રથી હવે આ બાળકને કેમ બચાવી શકાય. પરમાત્માએ સ્વયં ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કર્યો. જેણે દેવકીના ઉદરમાં પ્રવેશ કર્યો હતો એ ઠાકોરજી આજ કાર્ય કરવાને માટે ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કર્યો. પેલું બ્રહ્માસ્ત્ર પેલા ગર્ભને જ્યાં ટચ થાય ત્યાં સુદર્શન ચક્રધારી ઠાકોરજી બીચમાં આવે, એટલે ત્યાંથી બ્રહ્માસ્ત્ર પાછું હટે. વળી પાછું ઉત્તરાના ગર્ભને ટચ થવા જ્યાં બ્રહ્માસ્ત્ર જાય ત્યાં વળી ઠાકોરજી વચ્ચે આવે, વળી બ્રહ્માસ્ત્ર પાછું પડે. સુદર્શન ચક્રને લઈને ઠાકોરજી પેલા ગર્ભની ચારે બાજુ રાઉન્ડ લગાવે છે. તો ગર્ભમાં રહેલા બાળકે ચારે દિશામાં ભગવાનનું દર્શન કર્યું હતું. એટલે પર એટલે ચો તરફ, ઈક્ષત એટલે જોવું, એટલે ઋષિએ નામ એનું પરીક્ષિત પાડેલું હતું. વિશ્વમાં બ્રહ્માસ્ત્ર પાછું જો પડ્યું હોય તો એક જ કથા પ્રથમ સ્કંદમાં છે. હનુમાનજી મહારાજ ઉપર પ્રયોગ થયો હતો તો હનુમાનજી મહારાજે પણ બ્રહ્માસ્ત્રનું માન સાચવ્યું હતું. વિશ્વમાં એવો તમને ઇતિહાસ જોવા નહીં મળે કે બ્રહ્માસ્ત્ર કોઈ જગ્યાએ પાછું પડ્યું હોય. એક જ ઇતિહાસ અહીંયા જોવા મળે છે કે બ્રહ્માસ્ત્ર પાછું ગયું છે. તો આનો અર્થ ભાગવતજી એ કર્યો કે આજ ઉત્તરાના ગર્ભનું મોત થનાર જ હતું, છતાંય ઠાકોરજીએ એના બાળકને બચાવી લીધું. માટે ભાગ્યમાં હોય અને મળે, ભાગ્યના સમયથી વહેલું મળે, એનો અર્થ થયો પરમાત્માનો આશ્રય. જે ભગવાનનો આશ્રય કરે છે અને ભાગ્યથી જાજુ મળે, સમય કરતા પણ વહેલું મળે છે. આ વાત સમજાવવાને માટે પરીક્ષિત જન્મની કથા લીધી અને તે પરીક્ષિતજીનો જન્મ થયો છે. પાંડવોએ પરીક્ષિતને રાજકારભાર સોંપી હિમાલય તરફ પ્રયાણ કર્યું છે. સમય જતા પરીક્ષિતજી મૃગયા રમવા માટે જતા શમૈક મુનિના પુત્ર શૃંગીના શ્રાપને કારણે પુત્રને રાજકારભાર સોંપી અને આવ્યા છે પરીક્ષિત ગંગા નદી કે તટ પર, જ્યાં પ્રશ્ન રજૂ કર્યો કે સમીપ જેને મૃત્યુ હોય એને શું કરવું જોઈએ કે જેનાથી એનું મોત સુધરી જાય. આ પ્રશ્નનો જવાબ આપવા માટે સુખદેવજી મહારાજ પધાર્યા છે અને પ્રથમ સ્કંદની સમાપ્તિ સુખદેવજી મહારાજ આવતીકાલે સવારે પરીક્ષિતનો જે પ્રશ્ન છે એનો જવાબ દ્વિતીય સ્કંદથી શરૂ થશે. તો અત્યારે ઘડી કી સોઈ ઠીક अपने स्थान पर पहुंच चुकी. परमात्माना मंगलमय नामनी साथे प्रथम स्कंदने पूरो करी कथाने विराम. ओम श्री स्वामिनारायणाय नमो नमः. श्री पूर्ण पुरुषोत्तमाय घनश्यामाय नीलकंठाय श्री सहजानंद स्वामिने नमो
નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. શ્રી મદન મોહનજી મહારાજની જય. શ્રી રાધાય રમણ દેવની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી બાલકૃષ્ણલાલની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી પવન સુત હનુમાનની જય. પાર્વતી પતય હર મહાદેવ. શુકવાચ વરિયાને શતે પ્રશ્ન કૃતો લોકહિતો નૃપ. વરિયાને શતે પ્રશ્ન કૃતો લોકહિતો નૃપ. આત્મવેદ સમ્મતામ પુંસામ આત્મવેદ સમ્મતામ પુંસામ શ્રોતવ્યાદિષુ પર. શ્રોતવ્યાદિષુ પર. આત્મવેદ સમ્મતામ પુંસામ શ્રોતવ્યાદિષુ પર. આત્મવેદ સમ્મતામ પુંસામ શ્રોતવ્યાદિષુ પર. વરિયાને શતે પ્રશ્ન કૃતો લોકહિતો નૃપ. વરિયાને શતે પ્રશ્ન કૃતો લોકહિતો નૃપ. આત્મવેદ સમ્મતામ પુંસામ શ્રોતવ્યાદિષુ પર. આત્મવેદ સમ્મતામ પુંસામ શ્રોતવ્યાદિષુ પર. શ્રોતવ્યાદિષુ પર. શ્રોતવ્યાદિષુ પર. શ્રીમદ ભાગવતજીના પ્રથમ સ્કંદને સમાપ્ત કરી દ્વિતીય સ્કંદનો શુભારંભ થઈ રહ્યો છે. ભાગવતજીના દ્વાદશ સ્કંધો પ્રત્યેક લોકોનું જીવાતું જીવન માનવામાં આવે છે. ભાગવતજીના દ્વાદશ સ્કંધોની કથા માનવ જીવનને દિવ્ય બનાવવા માટેનો પ્રયાસ કરનારી કથા છે. ભાગવતજીનો દ્વિતીય સ્કંદ, ભાગવતજીનો પંચમ સ્કંદ અને ભાગવતજીનો એકાદશ સ્કંદ, આ ત્રણેય સ્કંધો થોડા ગહન છે. ભાગવતજીના દ્વિતીય સ્કંદમાં શાંકર વેદાંતની તમને છાંટ જોવા મળશે. ભાગવતજીના પંચમ સ્કંદમાં સાંખ્ય દર્શનની છાંટ જોવા મળશે અને ભાગવતના એકાદશ સ્કંદમાં યોગ દર્શનની તમને છાંટ જોવા મળશે. થોડા ગહન સ્કંધો છે. આ ત્રણેય સ્કંધોથી ભાગવતજી એ સમજાવવાનો પ્રયાસ કરશે કે 6 દર્શન શાસ્ત્રોએ સુખી થવા માટે
અને પરમાત્મા સુધી પહોંચવા માટેના જે રસ્તાઓ બતાવવામાં આવ્યા છે, એ છએ દર્શન છે એને એક ટેબલ ઉપર મૂકીને પછી રસ્તો આગળ કાપજો. નહીં તો સંભવ છે કે એક દર્શન શાસ્ત્રના માધ્યમથી જો તમે આગળ વધશો ને તો પરિણામ એ આવશે કે તમે થાપ ખાઈ જશો. હિન્દુ સંસ્કૃતિનો ભગવાન જો એક હોય, હિન્દુ સંસ્કૃતિ માટે મોક્ષ મુક્તિ જો એક હોય, હિન્દુ સંસ્કૃતિ માટે પરમેશ્વરનું ધામ જો એક હોય, તો વિભાજનો એટલા બધા કેમ હોઈ શકે? કોઈ સંપ્રદાય જુદી વિચારધારા બતાવે, કોઈ સંપ્રદાય જુદી વિચારધારા બતાવે છે. જેમ કે જૈન દર્શનની સભામાં જ્યારે આપણે જઈએ તો જૈન દર્શનના આચાર્યો એમ કહેશે કે માનવે ક્યારે પણ કંદમૂળ છે એ ખાવા નહીં, જેમાં બટેટાનો નિષેધ આવશે કે એક બટેટું ખાવાથી હિંસાનો તમને દોષ લાગશે. બટેટાને જેટલી આંખો હોય એ આંખો વાવશો એટલે એમાંથી છોડ થાય. તો એક બટેટામાંથી 7-8 છોડ જો થાય તો એક બટેટું તમે ખાઓ એટલે 6 જીવની હિંસા કર્યાનો તમને દોષ લાગશે. માટે ક્યારેય પણ તમારે બટેટું નહીં ખાવું. આપણે જે નક્કી કર્યું, ઘરે વાઈફને વાત કરી, હવે કોઈ દી બટેટાનું શાક બનાવીશ નહીં. બાપજી એવું કહેતા હતા કે બટેટું ખાવામાં તો હિંસાનો દોષ લાગે માટે ન ખવાય. બીજે દિવસે કોઈ વૈષ્ણવાચાર્યની સભામાં ગયા તો વૈષ્ણવ સંતોએ જાહેરાત કરી કે પ્રત્યેક વ્યક્તિએ એકાદશીનું અવશ્ય વ્રત કરવું. કદાચ એકાદશીનો ઉપવાસ જો ન કરી શકો તો બટેટું ખાઈને થોડુંક ફરાળ કરીને પણ એકાદશી તો કરવી જ તમારે. એટલે વળી પેલો ગૂંચવાણો કે ગઈકાલે એવું સાંભળ્યું હતું બટેટું ખાઈએ તો દોષ લાગે, વળી આજે આ બાપજી એવું કહે છે કે એકાદશીનું વ્રત તો કરવું જ જોઈએ, અનાજ ખવાય નહીં. અનાજ જો ખાઈએ તો યાની કાની ચ પાપાની બ્રહ્મ હત્યા સમાની છે. એક કોળીએ તમને બ્રહ્મહત્યાનું પાપ લાગે માટે અનાજ ન ખાતા. તમે એકાદશી ભૂખ્યા જો ન રહી શકો તો બટેટું ખાજો, એનો શીરો બનાવો, સૂકી ભાજી બનાવો, થોડીક શીપ બનાવો, પણ એ ખાઈને પણ એકાદશી તો કરજો. ત્રીજે દિવસે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની સભામાં ગયો તો સ્વામિનારાયણ સંતોએ જાહેરાત કરી કે લસણ ડુંગળી ન ખવાય. પેલો ઘરે જઈને કહે છે કે હવે લસણ ડુંગળી ન, પેલી એની વાઈફ કહે છે કે સભામાં જાતો જ નહીં તું. આ નીત નવું ગલકું તું લેતો આવશ કરે. પરિણામ આવ્યું કે એ માણસ ધર્મથી પરાન્મુખ થઈ ગયો. દ્વિતીય સ્કંદની કથા થોડી ગહન છે એવું તમને સમજાવવાનો પ્રયાસ કરું છું. એ વેદાંતની છાંટ છે. આમાં વેદાંત 2 ભાગમાં ફંટાયેલું છે. એકને શાંકર વેદાંત કહે છે, એકને રામાનુજ વેદાંત કહે છે. અમારા ગુરુજી પંડિતસિંહ દુર્ગાનાથ ઝા, હું જાની બાપાનું જ્યારે દર્શન કરું છું ત્યારે મને અમારા એ ગુરુજી યાદ આવે. પણ એ પાઘડી બાંધતા, જાની દાદા પાઘડી નથી બાંધતા, પણ એવા તપસ્વી હતા. પોતે ભાંગીના શોખીન હતા. તમાકુ થોડું ખાતા. ઘણી ખરે મેં કહીએ કે ગુરુજી તમે આ શ્રીભાષ અમને ભણાવો ને તમે આ, તો એવું કહેતા કે આદત છે ને એ બુરી ચીજ છે. ગાયના મોઢા સામે ન જોવાય, પૂછડે પાણી રેડ્યા કરવું. પણ અતિ પવિત્ર હતા. ઘણા બ્રહ્મદેવોને હું જોઉં છું ત્યારે મને એમ લાગે
કે ખરેખર ભગવાનના દર્શન તો આપણે નથી કર્યા, પણ ભગવાન કેવા દયાળુ હોય આવા જ હોય. અમે પાઠ લેવા બે, શ્રીભાષનો પાઠ ખાધા પહેલા લેવાય તો એ વહેલા તૈયાર થઈ જાય. અમે જ્યારે પાઠમાં જઈએ ને, એના દીકરા ઉપર હેત ન હોય ને એટલું હેત અમારી પર વરસાવતા. આ દેશમાં એક બાપ દીકરાનો નાતો, ગુરુ શિષ્યનો નાતો, હસબન્ડ વાઈફનો નાતો આજ હાંધા રહ્યા, બધા હાંધા ગાંઠું મરી મરી નાખીએ છીએ. તો દ્વિતીય સ્કંદ એમાં ઘણીક વાર અમારી ગુરુજી એવું કહેતા કે 2 ભાગમાં ફંટાયેલું વેદાંત છે. તું સ્વામિનારાયણ સંપ્રદાયનો સાધુ છું એટલે તને હું રામાનુજ વેદાંત આપીશ, પણ શાંકરને વાંચ્ય તો ખરો છે. જો બેયને તું નહીં ભણીશ ને તો ઈશ્વર તત્વ તું સિદ્ધ નહીં કરી શકીશ. એ બહુ સરસ વાત કરતા. મને કે સર્જન છે ને, એ સર્જને પહેલા દર્દીનું દર્દ છે સમજવું જોઈએ, અને એ દર્દ છે એની માસ્ટરી જો પોતા પાસે હોય તો જ ઓપરેશનના ટેબલ ઉપર દર્દને લેવો. સમજ્યા વગર જો ઓપરેશનના ટેબલ ઉપર લેવામાં આવે ને તો એ પોસ્ટમોર્ટમ થઈ જાય.